ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયા છે, 10:30 એન્ડ મારે નાસ્તો કરવાનો બાકી છે અને મારી રૂમમાં કચરા પોતા પણ બાકી છે, કેમ કે થોડી વાર પહેલાં જાગી છું. અને તમને એમ થતું છે કેમ લેટ જાગે? જો બપોરે હું સૂતી નથી ને રાતે મારે બહુ લેટ થઈ જાય સુવામાં. સમથિંગ 2:30 વાગી જાય, ક્યારેક 3 વાગી જાય, નક્કી જ ના હોય. અને સવારમાં ઉઠી વહેલા અને ટિફિન પણ બનાવવાનું હોય, તો બધું ભેગું ન થાય. એટલે મારે અત્યારે 1 કલાક 1.5 કલાક સૂવું જ પડે. બપોર આખો હું સૂતી નથી, એટલે કંઈ નહીં, ચલો પણ કામ કરીએ. તો હું ને ગટુબેન નાસ્તો કરવા બેસી ગયા છે. જો પૂરી છે, ચા અને પાપડ. હું ખાશો કાના? એ કાના હું ખાશો? કેમ મમ્મા નથી બોલતો? બોલતો નથી મમ્મા? બોલ છો મમ્મારે? મારો ગતિયો છે. થેન્ક યુ. એ મારા નથી બોલતી અત્યારે. હાઈ તમારો રસોઈ બની ગઈ છે, મમ્મી બને નાખી. હું બીજું કામ કરતી હતી, ગટુને નવરાયું ગૌરાયું તૈયાર કરીને બેહાડી દીધું છે. હાય બેબી. પણ બેન માથું ન થોડાવા દેતા મારા. જો તેલ નાખવાનું છે. શું કહીશો કાના? નહીં કાના? કાના નથી બોલતો મમ્મારે? કાંઈ નહીં, હાલો મમ્મા વહી જઈશ. એ નથી બોલતી મમ્મા. મમ્મા વહી ગયા. હાલો. અરે વાહ, મારો હીરો. નાના ગટુ આટલું બોલાવે અને શીખવાડવું પડે. કેમ કે અઠવાડિયે આવે ને એટલે કેમ ખાવાનું? કેમ ખાતો? અરે વાહ, આવડી ગયું. આવડી ગયું ને? એને બહુ બધું આવડે. જો કપડા ના બગાડતી હો. બસ કે એને બટેટું નું ઓલું ભાત ને ખવડાય. બસ હાલો તું ખાઈ લે. મને ભૂખ નથી લાગી, હું તો પછી ખાઈ મોડે. એ ઉઈ જા. હું બોલજો તું? એ કેવું કા ગાય છે ગી? કાઈ ન સમજાતું. જો હું આવ્યું, જંગલ આવ્યું, એમાં શું આવે છે? સિંહ આવે, બીજું સાપ આવે. અલે સાપ બટકું ભરી જાય? ન ભરે. જો ખોટું છે ઈ કે. જો ચા બને છે મસ્ત મજાની. 4:30 થઈ ગયા છે. તું હું કહીશો? કાવ છે કાતાવ લેતે એન કટકા કરીને દેવાય, ગળી જાહે બોરી. પપ કનું દાદા સીવો ગટી. તો વાગી ગયા છે 5:15 જેવું અને મારે ગટુને મોહનથાળ ખાવો છે. તો આપણે મોહનથાળ છે ને આપણે અહીંયા સ્વામિનારાયણનું મંદિર છે ને એને 1 નંબર મસ્ત આવે છે, ટેસ્ટી. કેમ કે હું ત્યાંથી જ લઈ આવું છું. તો આપણે મંદિરે જવાનું છે મોહનથાળ લેવા માટે. તો ગટુને પણ લેતા જઈને હું પપ્પાને ગટુ થઈને જઈએ મોહનથાળ લેવા. દાદર ઉતરીને આવું છે એમ કહેવાય, ચડીને નહીં. શું કહેવાય? ઓકે હાલો. દાદર ચડી ન કહેવાય, દાદર ઉતરીને કહેવાય. તો ક્યાં હાલો મમ્મા આવે જ છે હો બેન. અત્યારે અમે પહોંચી ગયા છે BRTS રોડ પર છે ને સીમાડા, આપણે સ્વામિનારાયણનું મંદિર. ત્યાં ગળતી ઊભી રહે. નાના નાવાથી નાના કેમ ગયા? નાના જો સ્વામિનારાયણના મંદિરે પહોંચી ગયા છીએ અમે. તો હું ને ગટુ અત્યારે મંદિર ઉપર ચડવી છે, કેમ કે નાના બાર ઊભા છે. જો સ્વામિનારાયણનું મંદિર છે. ગટી મજા આવે છે? હાલો ચડી જાવ. જો જે 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 ગતું હું લેવું છે? હું લેવું છે? તરબૂચ છે. હું છે
આપી દે છે હો બગલી કાઢ હતું છે મીઠું લાલ જ હશે જોવામાં તો લાલ લાલ હે કોરી આવી કે કોરી આવી ખા કોરી પૂરી ખા તું હો બેન આપણે હું લેવા આવ્યા ઘટી માર્કેટમાં હું લેવા આવ્યા યસ નાનું ઊંઘવું છે તો અમે આવી ગયા છીએ માર્કેટમાંથી ઘરે બટેટા લાવ્યા બાકી બધો ગટુનો ભાગ લાવ્યા બીજું કઈ લાવ્યા નથી હું મસાલા પૂરી ખાઈને આવી કઈ નહીં ચલો હવે થોડીક વાર આરામ કરી કેમ કે થાકી ગઈ તેડીના આટા માર્યા ત્યાં તો એને બહુ ગટુ ये મને કે ના કે મકડા લઈ લ્યો માથે પર કેમ કરતે ની ગટુ કેતો બોલતો કરતે મમ્મી કેતો ગટુ મમ્મી કેતો હું કેતી મકડા લઈ લ્યો કેતો કેમ કરતી તું હમણાં મનમાં હોય તો જ બોલે એમ એવું છે યે ગતું હું ધોઈ યે બાબા કેમ જા પાપા ગટુ પકડાઈ ગયું ગતું પકડાઈ ગયું કેમ ગયા બાપા કેમ ગયા પકડાઈ ગયું તો 7:30 થઈ ગયા છે હું બનાવું છું રસોઈ ભાખરી બનાવવાની છે એક મારા આખા રીંગણાનું શાક બની ગયું છે ગવારી ભાખરી બને છે અને બનાવવાની છે સૂકી ભાજી મનોજભાઈ અહીંયા છે અને અહીંયા જમવાનું છે તો આપણે સૂકી ભાજી ભાખરી કરી નાખીએ જે રોટને લોટ બાંધવાનો છે ને રીંગણાનું શાક તો થઈ ગયું છે તો ચલો કામ ફટાફટ કરીએ જમી લઈએ વહેલા ફ્રી થઈ જાય પછી વિડીયો બનાવીએ 9:30 થઈ ગયા ને જમવા બેસી ગયા છીએ સૂકી ભાજી છે ભાખરી છે આ હીરો છે મનોજભાઈ છે એને તો ખાવા બેઠા એ પેલા કાંડ કરી નાખ્યો છાશનો વાટકો ઢોળી નાખ્યો જો પછી પોતું લઈ અહીંયા મૂક્યું છે ને પોતું માર્યું પણ ખબર તો પડી હોવી છે ને કે અહીંયા એટલી આ વસ્તુ પડી છે ફ્રીજ તો એની જગ્યાએ જ છે આમ જો આ બેન જો અમારા બેન એ ઉકલો છો આપે નાની એમાં નથી નાખવું નાની વાટકીમાં દે અથાણું હો તને એને ખાવું છે જો આ ગટુ આમ ખાઈ લીધું ને જો વાસણ મૂકવા જાય મારો હું તો હજી ઊભો છે વાય થાળી લઈ લીધી એને તો ઈ રોજ એવું કરે ના ઘટી આ સોડી બહુ કામ કરશે મોટી થઈને હે અરે સંજયભાઈ કાલના મથે છે ઈ ઓલા ટ્રાયપોડ ને લઈને જો આમે મૂક્યું છે કાલ રાતે મૂક્યું છે સંજયભાઈ નો કેપ્ચર કરે છે જ્યાં સંજયભાઈ જઈને ત્યાં વાહે માય દોડા કરે કાલ રાતે ઉતાર્યું હોત ને તો ઓર મજા આવત ને આમે આપણે વંડિયા બેહીને ઉતારી ધતિંગ જેદુતાને ઓલા કહે ને રાતે 12 વાગ્યા થોડુંક આમરે એમ કયો તમારા મોઢેથી હાલશે એ સેન્સર ની કામ કરે આપણે જે બાજુ જઈએ ને એ બાજુ હાલે છે હા બીજો એને કઈ ધંધો નથી ઈ તમે કાલે એમ કહેતા ને આમરે સાંભળે છે ને પૂછો તો સાંભળે છો તું જો આના ધતિંગ આદરા છે સોસાયટીમાં જો આ જો આ બધા જોવે છે આમ જોવો કઈક સારા નથી લાગતા તને મારવો જો આમ જો એને જેદું થાને લીધું છે ને તેદું થાને ભૂતા નથી ગોળ ફરે છે આપણે જ્યાં જઈએ ત્યાં ઈ જાય ભારે કરી જા આ શીખી જાય તો સારું છે હવે ના તને શું લાગે ત્રણ દેહમાંથી ને ટાયો થઈ જશે દેહમાં જ જાય છે સ્પેશિયલ વટ પાડવા હાટું સ્પેશિયલ આ શીખવા જવાનું દેહમાં આપણે
સ્કૂલમાં શીખવાડે છે અહીંયા નથી આ શીખાતું નથી આ તમે બધા શાળા કરો છો શાળા લખણીના તમે નહીં શીખવા જો આવું એવો વાક્ય બોલે તોય નહીં શીખવા જો હાલો નકર આ ઓલા બેન બારીમાં ડોકા કાઢી એને પેલા હાલો સટકી જાય તો કેક લઈ લીધી છે ને હવે અમે જઈએ છીએ આપણે ક્યાં જવાનું ચારકોલ નહીં કારની કાર્નિવલે જવાનું છે કેમ કે મહિલો જાનું ની આવે છે અને અરીન મનોજભાઈ ત્યાં પહોંચી ગયા છે તો ચલો આપણે જઈએ હવે ઊભી ઘોડી ચડાવી લે તો અત્યારે અમે આવી ગયા છીએ બીઆરટી સ્ટોર આપણે ક્યાં આવ્યા ઢોસા કાર્નિવલ ઘણા ટાઈમ પછી જૂના લોકેશન આવ્યા છે પાછા યસ જૂના લોકેશનમાં આ જૂનું માણસ નવો માણસ જૂનો અમે સ્પેશિયલી ખુરશી મગાવી હતી સંજયભાઈ હાટુ એટલે સંજયભાઈને ખુરશી બિહાર દીધા છે આપણે જો ઈ અહીંયા બે ગયા છે પણ ઈ કેટલા ધોળા લાગ્યા આમ જો તો ખરી. ફેશિયલ કરાવ્યા ને દેહમાં જવાનું છે ફેશિયલ કરાવવાનું એ કયું ફેશિયલ કરાવ્યું ખબર હાઇડ્રા ફેશિયલ કરાવ્યું એને કઈક બે કર્યા હતા એમાં બીજું એક કર્યું તું કઈક હા ઈ ક્યાંનો વિચાર બરાબર છે તો મહિલા તુંય ધોળો દેખાશો તમ તાર ઉપાધિ કરમાં અને કાલે હે ને લગભગ જાનુનો બર્થડે છે જાનુ અત્યારે આવી નથી અમારે ગ્રુપમાં कितने तेजस्वी लोग हैं हमारे पास कितने शानदार विचार रखते हैं એ અત્યારે મહિલા ક્યાં છે જાનુ ગુજરી ગઈ તો હે ગુજરી ગઈ એકલો બેસમાં જઈ આવ્યો મને કીધું નહીં બેહાનું કીધું નથી આપણે સોરી અહીંયા છે જાનુ હેપી બર્થડે જોયું હાથે કરીને માર ખાવાના ધંધા કરે મનોજભાઈ હાથે કરીને કામ માર કાલ ખાવાના છે ને મોટા પાયે મહિલાએ પાર્ટી રાખી છે બધાને ફિલ્મ જોવા લઈ જવાનું છે મહિલો બર્થડે અચ્છા માં એવું છે હા, હે એવું કરવાનું છે જાહેર આમંત્રણ આપવાનો છે કયું ફાર્મ રાખ્યું છે તે કયું ફાર્મ રાખ્યું છે કામ ધેનું અને ગ્રાન્ડ પાર્ટી ઇન સાપુતારા ગ્રાન્ડ પાર્ટી ઇન સાપુતારા હવે એની ઉપરથી મને એક વાત યાદ આવી છે એની પરથી મને વાત યાદ આવી છે સાપુતારાની મયુરે જે વાત કરી ને એનું એક રીઝન હતું ક્રિશાનો બર્થડે હતો અને મોટા ઉપાડે અમે બધા સાપુતારા જવા માટે તૈયાર થયા ને પછી હું જોતો હરી કે સાપુતારામાં જોતું એવું અમે બધા ગયા થા ખોટું નહીં બોલો બધા 15 હજારનો ખર્ચો કર્યો બધાના ભાગમાં 15,000 રૂપિયા આવ્યા હતા એના વટથી ઈ નાઈટ ડ્રેસમાં પાછા આવ્યા હતા હેને અરે હરી હરખું એક્સપ્લેનેશન કરીને કે વાત હું થઈ હતી એમ કે ની ભાઈ એમાં એવી ઉપર હરી કે 15,000 તો વાઘ પાણાનો હતો. હા હવે એ પાણાની શું કહાની છે હરી કે છે 15,000 બધા ભગવા હતા 15,000 માં બધા વડાપાવ ખાઈને આવ્યા હતા મેં ટ્રેનમાં બેસીને આવ્યા હતા ટેસ્લા ગાડી ટેસ્ટ લાગે નહીં રિયલ માં જે છું તું એ કહી દે એટલે એમાં મોટા ઉપર સવારે 5 વાગે તો નીકળી ગયા અમે બધા હા. બસ સાપુતારાથી કઈ 7-8 કિલોમીટર આગળ હતા ને ગાડીમાં પાણો આવ્યો બધો બધો નીચે. હા 5 વાગે પહોંચવા 5 વાગે આવ્યા અંધારું હતું જેવું તો ઉતા પાણો લઈ લીધો મેં પાણો એન્જિન તોડી નાખ્યું નીચેની એક્સેલ બેક્સેલ તૂટી ગઈ ગાડી નવરી થઈ ગઈ પછી 10 વાગે લગીને વાટ જોઈ ક્રેન આવી અને ક્રેનમાં ઘરે આવી આવ્યા વડાપાવ ખાઈને સાંજે 6 વાગે ઘરે પહોંચ્યા હતા એક વસ્તુ છે, અમે તો જાગતા જાગતા બેઠા બેઠા જ આવ્યા હતા, પણ મનો સૂતો હતો સારી ટ્રેનમાં હુઈ જાય બોલો આ કેવું માણસ બુટની વાદળી બાંધી દીધી તોય એને ખબર એને આપણે અહીંથી સાપુતારા ગયા છે એટલે કી હુતા હતા તો યાદ છે આની આ કાંઈ વસ્તુ નહોતો પરિવાર હોતો. પર repeat કરવા તો સાપુતારા મોનો મહિલો લઈ જાય છે બરાબર એટલે અમારે એવો છો તો અમારે જાનુના બર્થડે કરવા સાપુતારામાં નીકળી હતી. આ ગાડી મારો આવી તો ગઈ છે. સક્સેસ નહોતો આ ગયો ગાડીમાં આ ગાડી લઈને નથી આ જવું. ગાડી લઈને જ જવાનું. આ વખતે થોડો એમાં શું છે planning ક્રિશાનો બર્થડે હતો પાણો આવ્યો ને, અને પાણો અમે ગયા હતા સાપ મારી જાય. આપણે એક કામ કરી, આપણે ટ્રેન બાંધી લઈ. આઈસર લઈને જવાનું છે આ વખતે પાણો ન આવો હા અરે તને કહો લઈને જાય એટલે ક્રિશાનો બર્થડે હતો અને એ ખર્ચો આવ્યો ઈ તો માઈ ગયો પણ એને એના બર્થડે માં એ રોતી ને ઈ કે મારો બર્થડે સેલિબ્રેટ કર્યો એ. એ રોવે જ તે ને આપને ખબર છે કે આપણે લગ્ન કર્યા પછી આખી જિંદગી રોવાનું છે તો બર્થડે એક દી રોવામાં હું વાંધો નહીં. એટલે રોવડાઈ જાય ઈ આ ગુંજાળો માણા આવ્યો તો ને અહીંથી ગયા ત્યાં ના હુતા ઠડે તારો બર્થડે પનોતી હતો તારો બર્થડે પનોતી હતો ઘરે સેલિબ્રેશન કર્યું ને તે પરફેક્ટ જ થયું કાઈ નહીં તે પછી તમે એમને તમે હું એમને હરીનો બર્થડે હતો ત્યારે હું જ હારે હતો પાણો એની ગાડીમાં આવ્યો તો કે નહોતો આવ્યો બર્થડે કોનો હતો હરીનો બર્થડે હતો હરીનો બર્થડે હોય તો શું છે પનોતી ક્રિશા છે. હા બસ ઈ મનોજથી મનોજભાઈ ભાઈ કા છે, બર્થડે હું નહીં. બર્થડે મારી એક ઢીક કોમણા કોઈ બાયો એની ભૂલ માને જ નહીં હો. એનો બર્થડે માં ભૂલ છે કે તારો એક ગુંજિયાળો બર્થડે વિડીયો હતો બનાવો ત્યાં છે સાપુતારા આમ કૂદકો મારજો લે ભોગડીઓ વાળી દીધો તમારા વિડીયો
પાણી પાણી સંગમાં નો રહેતા, સંગમાં પાણી પાણી દેતા. તો જાનુનો બર્થડે ની કેક આવી ગઈ છે. અમે લઈ આવ્યા છે બ્લેક ફોરેસ્ટ. જાનું કેમ લખાયું આમાં? એટલે પણ જાનુ જ લખાવીને. ચશ્મીશ બાડી એવું ન લખાવત? ઈ તો હારું કર્યું, એને ખબર નહોતી. ઈ હોત ને ઓલો ન તો લખાવ. બીજું એ લખાઈ નાખત. ખડી ગલી બેનપણી નો લખાવાય. એનો બર્થડે છે. એ ખડી ગલી બેનપણી હજી નથી આવી, ઈ ક્યાં ગઈ? ઈ હવારે કાલ આવશે ને કાલ જવાબ દેશે તમે હો. अभी मैं गाली नहीं दे सकता. नहीं गाली नहीं देना. फैमिली देखती. તો જાનુ ના આજ બર્થડે છે. આ છોકરી બહુ ડાઈ છે. કારક બાધે મારી યારે, પણ હું કારક છે ને ઢળી નાખી રોડ ઉપર, કલર કરી નાખી હું. हैप्पी बर्थडे. તો જાનુ ની કેક કાપવાની તૈયારી. હેપી બર્થડે ટુ યુ. મયુર, મારે કઈક બીજું લખાવું તો. હું આ ફોટો ઘરે લઈ જવાનું છે વેસવા આટું. મસ્તીમાં નાખ દેવું. ઘરે વેસવા લઈ જવાનું છે. હાલો, ઉભો રહી જાઓ. કાલ 10 રૂપિયા મળી જશે એને. અરે હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે બર્થડે ટુ. બર્થડે ટુ યુ. હા, ઈ એક જ કહેવાય. अरे सुधरो रे, अभी तो सुधर जाओ. આ નહીં સુધરે. આમાં ધુવાડો નીકળેલા. નો નીકળે. ये थोड़ा जन्म लिया है. હવે કઈક બોલ તો ખરા મહિલામાં. હું બોલે કાંઈક તો બોલ. राम जानकी બેટે મેરે સીને પે. બાયુ બેઠી હે ક્યારે. કેમ વાકો વાકો કાઢી જાય? આ કેમ વાકો વળી જાય? હાલો હાલો, ઓલો પતાકડો છે એ નહીં ખવડાવતો. આગુ તો નાક બગાડતો છો. ખાવાનું હોય આ. ખાઈ જા આપું. ખાઈ જા. ઢીકો માર એક. તો અમારા સંજય શેઠ આવી ગયા છે પતાકડું લઈને. ફટાકડું દેવાનું છે. હા, તું તો લે હામું. આ ફટાકડા દેવાના છે. આ બધું કેમેરામેન હરી. આલ્યો આ મીણબત્તી તમારા આવતા બર્થડે માં કામ લાગે. લેતા જજો ઘરે. કેન્ડલ લાઇટ ડિનર કરજો તમાર ઈ ગર્લફ્રેન્ડ. એવું ન હોય, અમારે ઘરે પાવર વિયો જાય ને ત્યારે. કરજો હો, એના હાટુ આપી મેં તમને. 100%. તમાર ગર્લફ્રેન્ડ હાર જાવ ને ત્યાં છે ને ઓલું એને કેજો લાઈટું બાઈટું નો લાઈટ વઈ જાય ને પછી જ લઈ જાજો. પછી આ છે ને કાંઈ નહીં, હું આજ રાતે બર્થડે ઉજવી આનશે. તો આવી ગયા છે હરીની કિસ્સા. કેમેરામેન સંજયભાઈ ફરી ગયા છે. એ સંજયભાઈ ફોટો પાડે છે. દુબઈ ઉધી જાય ફોટો હવે. અહીંયા જાન દેની ભાઈ. અચ્છે છે કિલા ના. તો જો મનોજભાઈ આવી ગયા છે. હમણાં જાનુ નહીં ખવડાવે ને એટલી કેક તો ઈ ખાઈ જાય. સહી પકડે હે. વધવા નહીં દે કાંઈ. તો હું છે બીજો ખાવા સિવાય? ઈ ખાલી કે હું ખવડાવી દઉં ને. મને કે તું રાખ મને ખવડાવજે. આમ જોયું. એમ તો જો કે એને બોડી મેન્ટેન કરવા માટે થોડું ખાવું પડે. આમ જો જોયું ને. ક્રિશાની હડેગાલી બેનપણીનો બર્થડે ઠાકુર કામ સે કિયો. છે આજે. ઘડી ખમાઈ એને ગુસ્સો આવશે ને તો ઈ તમને હમણાં એટલે નહીં મારે પછી મને ખબર. ના રે ના. બર્થડે યો ને આ તો કરો. યો ને ભૂખડ સાલા ભૂખડ જો આખું ખાઈ ગયા કેક નું ભાઈ. એને મોટી ખવડાવી. એના મારે જોયું? આંગળી મોટા ધક્કો મારી દીધો મેં. સાલા ભૂખડ. જો હવે કેક નું સત્યાનાશ થાય છે. થેન્ક યુ સંજયભાઈ. છે નહીં કે જો આ આમ જો ભેગી થઈ ગઈ છે જો આ થેન્ક યુ મનોજભાઈ. હું નાનું બટકું જ લઉં છું. થેન્ક યુ તમે. નાનું બટ જો આ જો લુખડ ગયા જો ભાઈ જો ક્યાં થતું મને ખબર હતી ને હમણાં તૂટી પડશે. કેલી કેક લાવ્યા છે મેં હાટુ. જો આનો બર્થડે હતો સમજો અને કેક આ ખાઈ છે જો આમ જો આયા એવડું બટકું અને લીધું. આને હું અને ક્યાં? કાંઈક વ્યવસ્થિત કે માણસાઈ આને કે કે હળી ગેલી બેન પડે તો કે હળી ગેલી છે નો ખવાય ને. પણ એમની કઈક માણસાઈની રીતે આમ થાય થોડું લેવા નાના બટકામ જોતો અરે, નાનું બટકું તો છે આ. આને કહેવાય નાનું. આ ધંધો ન ભાઈ આ બર્થડે છે. હમ. શું છે? કાંડી મયુરે વળતે દી જાનુના ગિફ્ટનો પ્લાન કરી રાખ્યો છે.
જો પૂછી દો આપણે શું વિચાર છે એનો. હું મહિલા કેમ પુઠ્ઠું લઈને આટા મારશો? આ પુઠ્ઠું લઈને કેમ આટા મારશો? આ વેશમાં જવાનું છે. मुझे देख बाबा मैं रेडीमेड भिखारी लगता है. એનું શું કરી તું વેચીને? એને વેચીને પછી જે 2-5 રૂપિયા આવે એનું ગિફ્ટ લઈ દે. લાઈટ વાળું ના ચકલી યાર લઈ દે. ચકલી 20 રૂપિયાની આવે 2-5 એટલે મૂળ તો ખર્ચો કરવાનો ન થતો એમ ને બાઈ ઉપર હે મહિલા મૂળ તો બાઈ ઉપર કઈ ખર્ચો કરવાનો ન થતો. ના રે પાકું એ કેવો ખર્ચો? क्या बात है सर, क्या बात है सर. 15 રૂપિયા પડ્યા છે. આ પૂઠાના 5 રૂપિયા આવશે ને કાલ. 20 રૂપિયા સકલી લઈ દેવી. સકલી લઈ દે આમ લાઈટ વાળી એટલે ખુશ થઈ જાય. જોજે अरे तुम्हारी खोपड़ी में भेजा है कि भजिया પૈસા સકલી જેમ નાખશે ને એ છે. આ પૂઠું ડીકી માં જો તું. ડીકી માં નહીં જવાનું છે. ઈ તો જો કેક મનોજભાઈ બધા ખાઈ ગયા, બધી ખાઈ ગયા. આમ જો કાઈ ન વધવા દીધું જો. એટલે કેટલી કેક ખાવી તારે? મારે ખાવાનું છે. અરે રો ખાઈ લે એમ તારે. બીજું હું ડાયટિંગ એકચ્યુઅલી ડાયટિંગ કરે છે. હા ડાયટિંગ જીમ બોય છે, જીમ બોય. જીમ બોય છે એટલે ડાયટિંગ કરવું પડે. ઈ ચાખે ખાલી. ઈ ચાખે છે તે ચાલુ જ છે ઈ જો ને. ચાખવાનું ચાલુ છે. એક બટકું લઈ લઉં તો આમ જો જોયું? હું બડકું હું તને આપું. સાકી લે હજી થોડુંક. એ સાકી લે થોડુંક. બસ રેવા દે મહિલા મારને જોવે. જોયું? આમ જોયું તમે? ભૂખડ છે મોટા બધા ભૂખડ. નાનું જ બાટ છે મને સમજો તો જોઈ. નાનું બડકું લીધું છે એને. જો નાનું કોઈ નથી. નાનું બાટ લીધું છે મને. આ વધારે નો ખાય કે બિચારો ડાયો. મેં 2 બટકા નાના જ કેક તો ઈ જ ખાઈ ગયા. આમાં વધુ શું દીધું? ઓજો માણસ હાવ હોજો માણા અમારે જો જાજુ નો ખાય કે જાજુ ખાય નો એક. ખાય નો કે હવે પછી ખાય ને તો વાંધો નહીં. સંજયભાઈ પાસે આયા ને હુઈ નહીં રહી ને. ઈ વાતે તો અહીંયા આળટો મળશે નક્કી નહીં તો આમાં હા ઈ હુઈ છે. હુવાનો તો શોખીન માણસ છે પાછો ઈ. હે મનોજ પાછો હુવાનું નથી ને. જો આમ જો અહીંયા હુઈ નથી જવાનું ને પાછું તારે આઈને હે. આમ જોઈ હંતાઈ ગયા એને એમ કે કોઈ જોતું નથી હો. આમ જો ઈ ખાઈ. ઓલો બકરો નો વગાડતો હોય એમ આ જો આ કઈક સોબુન મેળા કરે છે બેઠો કેક લેવા ગઈ ને તો ટીશર્ટ ઉપર જોવાની. કાંઈ નહીં, સરસ, ચાલો. કોઈ બર્થડે ઉજવી નાખ્યો છે હવે ઘરે જઈને બર્થડે કરતા હુઈ જાવ.